તો આ પૂળોના દાતા આપણા એક અમેરિકાના સબસ્ક્રાઈબર છે, એમને 8,600 રૂપિયાનો છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. ફટાફટ ગૌ માતાને કરવાની ખુલ્લી કાલે અમારા એક અમેરિકાના સબસ્ક્રાઈબર છે હર્ષલભાઈ ચૌધરી, કે વાસળીને તમે ગોળ પાવો અને બીજું શું કીધું આવતી અને ચરણની દવા આપવાની છે ને બધું કીધું હતું. તો રેડી થઈ ગઈ. હર્ષલભાઈ તમારો વિડીયો જોયો, તમારો મેસેજ આવ્યો હતો અમેરિકાની વિડીયો અમેરિકાની હાથે થયો કાબરી 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 યાદ કર હાલો દેશી વા દેશી વા પૂરોમાં થઈ જાય અને બે ને તો ભાઈ જય ગૌ માતા, જય ગોપાલ. હવે ફટાફટ ગૌ માતાની ખુલ્લી કરી દીધી છે અને હવે આપણે એમને નિયર પણ કરી દીધી છે. તો મળીએ થોડી ક્ષણોમાં. સત્તાભાઈનો જેટીબેન બોલ્યા અને સખ્તાને જેટું જેવું આવ્યું ખબર, વ્હાઈટ વ્હાઈટ જેટું આવ્યું છે, વોશું વ્હાઈટ ને. મેં કીધું સખ્તા હાલ દે, પણ સખ્ત નહીં હાલતો, બળમાં પડ્યો છે. 70,000 કે 70,000 70 રૂપિયા હાલ દઉં, પછી 7,000 હાલ દઉં, પછી ઓકડો કોમ ચેક જ આવે એવું એમ. તો આપણે એક બકરી લાવવાની છે નક્કી. તો ભાઈ આપણે ફાર્મની અંદર એક બકરી લાવવાની કરો કોમેન્ટ. તમે હો જેવી કોમેન્ટ બકરી નહીં આવે બકરી લઈ નો. કાબરી બકરી બકરી કો લાવવાની બકરી. હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો બધા? મોજમાં. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજથી ભાઈ તમને મારા ફાર્મમાં જે પણ ખર્ચો થશે એ તમને બધું બતાવીશ. અને આજથી આપણે થોડું કામ એવું કરીએ. કાલે ઇન્સ્ટાગ્રામમાં 3-4 મેસેજ આવ્યા કે ભરતભાઈ તમે તમારો QR કોડ મોકલો, લોકો દાન કરવા માગે છે તો તમે એમનું દાન સ્વીકારો અને લોકોને તમે હિસાબ બતાવો. તો કીધું ભાઈ જો અમે આપણે હાલની તારીખમાં તમને કહું ને તો અત્યારે 20 પૂળા નાખ્યા છે, 10 પૂળા નાખ પછી મોડા નાખશું, 30 પૂળા થાય એટલે રોજના 1000 રૂપિયાના પૂળા થાય. અને ખાણ ગણીએ તો 1000 રૂપિયાનું ખોણ થાય, 2000નું થાય. એમાં 500 દૂધ છે, 1500 રૂપિયા હાલ માઇનસમાં ચાલો. હા તો દેશ ભાઈ દેશી ગાય પ્રત્યે લાગણી છે એટલે આપણે રાખીએ છીએ. તો 1500 રૂપિયા અમારો અમે રોજ માઇનસ થાય. હું તમને હિસાબ બતાવીશ અને તમને જે બને તમારી જે ઈચ્છા હોય 2-5 રૂપિયા તમારે જે નાખો હોય QR કોડમાં નાખતા રહેજો અને સપોર્ટ બતાવતા રહેજો. અને હું તમને 1 રૂપિયાનો હિસાબ આપીશ. એ પણ તમને મારા પર વિશ્વાસ હોય તો ભરત દેસાઈ ક્યારેય ખોટું નહીં કરે અને એની ગાયો જ ખાશે અને કોઈ બીજી પણ ગાયો ખાશે તો તમે ત્યાં નાખજો. 2-5 રૂપિયા જે નાખવા હોય. ના નાખો તો તમારી મરજી, નાખો તો તમારી મરજી. આ તો કાલે મને ઇન્સ્ટાગ્રામમાં 3-4 મેસેજ આવ્યા તો કીધું થોડો વાંધો નહીં ભાઈ, પહેલાં હું મારા બ્લોગમાં કહું અને પછી ઇન્સ્ટામાં રીલમાં કહીશ. લોકોને સેવા કરવી હોય તો આપણે ક્યાં ના છીએ. અત્યારે તમને કહું છું 30 પૂળા રોજના નાખીએ, 20 ને 10 30 1000 રૂપિયાના પૂળા થાય ને 1000 રૂપિયાનું ખોણ થાય. 2000માં 3 ગાયો દુવા લે એટલે 600-500-600નું દૂધ થાય. 1500 ઓલરેડી માઇનસમાં છે કેમ કે આ બધો માલ તૈયાર થયો છે. છતાં આપણે દેશી ગાયો રાખવા માગીએ છીએ. તો તમારે જો સેવા કરવી હોય તો કરજો, નો ટેન્શન.
આપણે ગાયના પૈસા ગાયમાં જ જવાના છે. અને પછી એવું લાગશે કે ના લોકોનો રિસ્પોન્સ સારો છે તો થોડી ગાયો જે પણ સેવા લાયક આપણા ફાર્મમાં લાવી છે, જે પરિસ્થિતિ ખરાબ છે એવી ગાયો પણ આપણા ફાર્મમાં લાવતા રહીશું. તો કરજો કોમેન્ટ. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ ભારતની ગાયો બચાવવી તો વિડીયોને તમે શેર કરી દેજો. આજથી આપણે સંકલ્પ લીધો છે કે બનાસની કાંકરેજ મેં એક વિડીયો પણ શેર કરી દીધો છે. તો આપણા ફાર્મની અંદર અત્યારે 15 ગાયો છે અને હવે 15 ને 1500 ગાયો કરવી, 15,000 કરવી, પણ તમારો સાથ સહકાર હશે તો શક્ય હશે. અને આજે લોકો કહે કે ભરતભાઈ અમારી જોડે પૈસા છે પણ અમારે ગૌદાન કરવું છે, સારી જગ્યાએ કરવું છે, તો શું કરવું? તો ભાઈ મને વિચાર આવ્યો છે ને ગૌ માતા વધારવી છે તો તમે બધા સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો અને આપણે આ કામ આગળ યથાવત રાખશું. અને તમારો સાથ સહકાર હશે તો આપણા ફાર્મમાં ઘણી ગાયો હશે અને જે ગાયનું કોઈ નહીં હોય ગાય આપણા ફાર્મમાં લાવશું ભાઈ. એનો આપણે સાથ સહકાર તમે બધા ભેગા હશો તો શક્ય છે. તો ભાઈ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને બ્લોગમાં તમને રોજ બતાવશું કે આપણે શું ખર્ચો થયો છે, શું આજનું છે, નફા ધોરણ શું છે, તમને બધું બતાવતા રહીશું. જય ગૌ માતા, જય ગોપાલ. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો પહેલાં તો ભાઈઓ આપણા ભારતની તમારે ગાય બચાવવી હોય તો વિડીયોને તમે શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો તમને વાત મુદ્દાની છે કે મારામાં મેસેજ ઘણાના આવે છે કે ભરતભાઈ અમારે દાન કરવું હોય, તમારી ગાયને સાર નોખવી હોય, અમારે થોડીક સેવા કરવી છે તો શું કરવું? તો ભાઈ હું તમને QR કોડ મોકલું છું અને એ QR કોડમાં ગૌ માતાના જ પૈસા હશે ને ગૌ માતા માટે 4 લાવશું, તમને પાકું બિલ આપશું. અને ગૌ માતાને આપણે આપણા ફાર્મમાં જ્યારે કોઈ ગૌ માતા રખડતી હશે, એનું કોઈ નહીં હોય તો આપણા ફાર્મમાં લાવીને એની આપણે સેવા કરશું. એ દૂધ આપતી હશે કે નહીં આપતી હોય, પણ આ જેવો સંકલ્પ લીધો છે અને તમે બધા સાથે હો તો શિવાની ગૌ માતાના બધાના આશીર્વાદ હોય તો આ સંકલ્પ તમે પૂરો કરશો અને તમારો સાથ સહકાર રહેશે તો આપણા ફાર્મમાં અત્યારે 15 ગાયો છે, 1500 ને 15,000 ગાયો થશે ને તો હું પણ પૂરું કરીશ. પણ તમારો સાથ સહકાર હશે તો આ કાર્ય હું આગળ વધારીશ. તો તમે બધા સપોર્ટ કરતા હોય આજે કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. જે બને તમે ફૂલને તો ફૂલની પાકડી આ QR કોડમાં નાખી અને તમે બતાવજો, ગૌ માતાની સેવા કરી શકો છો ભાઈ. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને આપણી જે ગૌ માતામાં થોડો ગટરનો પ્રોબ્લેમ હતો પણ થઈ ગયો છે રેડી. બંને ઓછોડે મસ્ત ડુકા આવી ગયા છે એટલે ટેન્શન ખતમ થઈ ગયું છે. તો સુખ શાંતિ ગૌ માતા વી જાય અને નિયર અમને થઈ ગઈ છે. થોડી સણો અમને ખાવા દઈએ પછી લઈ જઈએ, થોડી વાર ખાઈ લો બધા મોજથી. ડોકા કાઢી રહે પછી અમને લઈ જઈએ. તો ભાઈઓ આજે જે નિર્ણય લીધો ને આમાં હું બહુ જ ખુશ છું. તો આપણી પાસે આજે કેટલી ગાયો છે તમને બતાવી દઈએ. ટોટલ ગાયો મોટી છે 1 2 3 4 5 6 7 ની પંખોડી 8 ગાયો છે. વાસળીઓ છે 2 3 4 ને 5 વાસળીઓ, 2 તો જતી રહેશે એટલે 5 ને આવશે 6 વાસળીઓ. તો આટલી ગૌ માતા આપણી છે અને જે એવી ગૌ માતા હશે એ આપણે ફાર્મમાં લાવશું અને એની કરશું સેવા. તો તમારો બધાનો આભાર કે તમે આટલો સપોર્ટ કરી રહ્યા છો. હવે આપણે ગૌ માતાને મિલ્કિંગ કરી દઈએ પંખોડીને પછી અમને લઈ જઈએ. લો તો તમારો વિડીયો ઉતારી નાખીએ. વાહ વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ પર. ઓકે, તો પંખોડી બેનનું કરી દઈએ મિલ્કિંગ, ત્યાં સુધી પેલી ગૌ માતાને ચા ખાવા દઈએ. અને આજે સગથા ભાઈએ ફાર્મ ધોઈ દીધું છે ચકાચક. તો ચલો ફાર્મ ચકાચક ધોરી ગયું છે. તો કાકા આપણે પંખોડીનો દૂઈ નાખો, ઘડીક ગાયને સાર ખાવા દો. હા, અને કાકા તમે પૂળા કેટલા રૂપિયા લાયા હતા? આ પૂળા 9,200 ને. તો આ પૂળોના દાતા આપણા એક અમેરિકાના સબસ્ક્રાઈબર છે, એમને 8,600 રૂપિયાનો છે ગાય માટે. હર્ષલભાઈ ચૌધરી કરીને છે, એ અમેરિકા રહે છે. કે તમારા પપ્પાને શકતાભાઈ બધાને કહેજો રેડી. આપણા વિડીયો જુએ છે ને એમને 8,600 રૂપિયાનો છે. તો આજથી ગાયો માટે આપણા ફાર્મમાં આવશે ને આપણે ગાયની સેવા જોરદાર રેડી. ટેન્શન ના લો, પતિ જાય નવા લાવશો અને ગાયને મોજ કરાવો. તમે ખુશ ને હવે? એમ ને? તો પછી રેડી લો. આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. હર્ષિલભાઈને ગૌ માતા સુખી રાખે. અને આજે હર્ષિલભાઈ શરૂઆતમાં $1 આપણને મોકલાયા છે.
તો આપણા ફાર્મમાં હવે ગૌ માતા હંમેશા ખુશ હશે અને ગૌ માતાની આપણે સેવા જોરદાર કરતા રહીશું. તો પંખોડી બેનનું મિલ્કિંગ કરી દઈએ ફટાફટ. હાય ટકુડી, મોજમાં છે ને? તો ભાઈઓ હવે આપણે ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ અને આવો નવો સપોર્ટ બને રાખજો. ભાઈનો સ્ક્રીનશોટ પણ તમને મૂકીશ અને તમે પણ ભરત થરાની કાંકરેજ કામ નથી હવે આપણા યુટ્યુબ ફેમિલીની ઇન્સ્ટાની બધાની આ ગાયો છે. તો આ ગાયાને પણ મોજ કરાવશું. જે બને એ ફૂલની તો ફૂલની પાંખડી QR કોડમાં નાખતા રહેજો અને હું જે પણ કામ કરીશ તમને બતાવતો રહીશ. આજે હું તમને કહી દઉં કે એ કુડા લાયા છે અને કાલે આપણે ખોણ લાવ્યું હતું, તો એ બધું આવી ગયું. હવે નવેસર જે 8,600 રૂપિયા આપણી પાસે પડ્યા છે એની જે પણ વસ્તુ લાવશું હું તમને બતાવતો રહીશ. તમે મારા ઉપર વિશ્વાસ કરજો, હું ગૌ માતાને હંમેશા ખુશ રાખીશ. તો ભાઈઓ હવે આપણે મિલ્કિંગ કરી દઈએ. તો હળો કાકા દુઈનો. તો ભાઈઓ હાલો, જય ગૌ માતા, જય ગૌ ભાવ. હાલો હાલો. હાલો. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આપણે ગૌશાળા સ્ટાર્ટ કરી છે, એનું નામ શું રાખવાનું છે મસ્ત મજાની કોમેન્ટ કરો, જેની કોમેન્ટ પર વધારે લાઈક હશે નામ આપણે રાખશું. આજે આપણા મિત્ર પરમ મિત્રએ 8,629 રૂપિયા અમેરિકાથી નખાવ્યા છે, 20 રૂપિયા આપણા કરણભાઈ રાઠોડે નખાવ્યા છે. તેમનો બધાનો આભાર. આપણે ગૌ માતાને શું ખવડાવીએ છીએ, કેટલું દૂધ આપે છે, તમને રોજ વ્લોગમાં જોવા મળશે, મિની વ્લોગ આવશે અને સપોર્ટ બનાવી રાખજો. અને આપણું કેટલું દૂધ થાય દિવસનું ને આપણે કેટલા રૂપિયા આવશે તમને સરવાળો ટોટલ બધું બતાવતો રહીશ. આપણે ગૌ માતાને ખુશ રાખવા માટે કરીને આયોજન કર્યું છે. ગૌ માતા સુખી થાય એ માટે આપણે આયોજન કરીશું. આપણા ફાર્મમાં બીજી પણ ગૌ માતા લાવશું, જે દૂધ ના આપતી એવી પણ ગૌ માતા લાવશું, બધું આયોજન. અને આ QR કોડમાં તમે પેમેન્ટ કરી શકો છો. એ ગૌ માતાને દાન જશે ને ગૌ માતાને જ આપણે ખવડાવવાનું છે. ત્યાં બીજા રૂપિયો કે વપરાવાનો છે એની 100% ગેરંટી હું લઉં છું. તમને વિશ્વાસ હોય તો તમે પેમેન્ટ કરી શકો છો. આ આપણી બધી ગૌ માતા છે, એમને ખુશ રાખવા માટે કરીને આ બધું આયોજન આપણે કર્યું છે. તો તમને કેવો લાગ્યો વ્લોગ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. લાસ્ટમાં તમને હિસાબ આજનો મૂકી દઈશ કે શું હિસાબ થયો છે એ પણ તમને જોવા મળશે. અને આપણે દૂધ ન આપતી ગૌ માતાને પણ 1 કિલો દાણ આપીએ છીએ અને આ ગૌ માતા ખુશ છે, જોઈ શકો છો. આજનો હિસાબ તમને જોવા મળી રહ્યો છે. એ છે 1560નું દૂધ થયું છે, 8,629 રૂપિયા, 20 રૂપિયા આવ્યા છે. અત્યારે આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? 8,209 રૂપિયા આપણા ગૌ માતાના પડ્યા છે. એ ડેલીનો ખર્ચ રોજ અપડેટ થતો